નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ રાઠડા બેટ જ્યારે વરસાદ પડે છે ત્યારે ગામની ચારે બાજુ પાણી ભરાઈ જાય છે. આ ગામમાં લગભગ 50 જેટલા પરિવારો ટેકરા પર ઊંચા ભાગે રહે છે. એ લોકોને બહાર આવવા જવા માટે બોટનો ઉપયોગ કરે છે. ત્યાંના લોકો લગભગ 50 વર્ષથી લોકો બોટનો ઉપયોગ કરે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અવારનવાર મુલાકાત પણ લેવામાં આવે છે અને ત્યાંના લોકોને તકેદારી લેવામાં આવે છે, તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ ગામની મુલાકાત અવારનવાર લેવાતી હોય છે અને ત્યાંના સ્થાનિક લોકોને સુરક્ષાના સાધનો કેવી રીતે વાપરવા અને બોટિંગ કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવે છે, જેના થકી આજ દિન સુધી કોઈ દુર્ઘટના બની નથી. રાઠડા બેટ ગામના લોકો બોટના સહારે અવરજવર કરે છે અને લગભગ દરેક કુટુંબ પાસે પોતાની બોટથી અવરજવર કરે છે. આમ છતાં વહીવટીતંત્ર દ્વારા પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે અને ગામના લોકોને સુરક્ષાની તાલીમ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવશે. વધુમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મહીસાગર જિલ્લાના લોકોને બોટ ચલાવતી વખતે પૂરેપૂરી સુરક્ષા રાખવા અપીલ કરી હતી. મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ આવેલો છે અને કડાણા ડેમની અંદર લગભગ 1975થી કડાણા ડેમ અસ્તિત્વમાં છે. એમાંથી એક ગામ છે રાઠડા બેટ. એ ગામ નથી પણ એક પર્વત નાનો વિસ્તાર છે. એમાં જ્યારે વરસાદનો ડેમ ફૂલ ભરાઈ જાય છે ત્યારે ચારે બાજુ એને પાણી ફરી વળતું હોય છે અને ગામના જે 40-50 કુટુંબો જે ટેકરા ઉપર જે ઊંચો ભાગ છે ત્યાં રહે છે, એ લોકો બોટ દ્વારા જ્યારે બહાર જવું હોય ત્યારે બોટ દ્વારા બહાર આવ જાવ કરતા હોય છે. અને લગભગ 50 વર્ષથી આ લોકો ત્યાં કરે છે. અંદર ત્યાં શાળાની પણ વ્યવસ્થા છે, અંદર બંધાર મથક પણ આપેલું છે અને અવારનવાર એની હેલ્થ ટીમ અને બધાની ટીમ ત્યારે મુલાકાત પણ કરવામાં આવે છે. એ લોકોને આ બાબતમાં પૂરતી તકેદારી રાખવા માટે જણાવવામાં પણ આવે છે અને ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ એની અવારનવાર મુલાકાત લઈ અને સુરક્ષાના સાધનો કેવી રીતે વાપરવા અને બોટિંગ કેમ કરવું એ પણ કરવામાં આવે છે. અને આ બાબતમાં હજી સુધી કોઈ દુર્ઘટનામાં કોઈ બની નથી અને આ લોકોને એ બહાર નીકળવા માટેનો એક જ પાણી ચોમાસામાં જ્યારે ભરાઈ જાય ત્યારે બહાર ચારે તરફ ત્યારે બહાર નીકળવાનો રસ્તો ફક્ત આ એક બોટ દ્વારા જ છે. લગભગ દરેક કુટુંબ પાસે પોતાની એક બોટ નાની ધરાવતા હોય છે અને એ હલેસા મારીને એ બોટ ચલાવતા હોય છે. કોઈ દુર્ઘટના બની નથી, ખૂબ સેફ છે અને મોટાભાગના લોકો પણ ત્યાં એ નાવ તરતા અને નાવ ચલાવતા આવડતા એ પ્રકારના છે. આમ છતાં તંત્ર એના માટે પૂરી તકેદારી રાખી રહ્યું છે. એને લાઈફ જેકેટની એ પહેરવા માટે પણ એને શિક્ષણ આપવામાં આવશે અને એ બીજા સુરક્ષાના જે પણ જે નિયમો છે એના માટે એ અવારનવાર તાલીમ ગોઠવી છે. ફરીથી પણ હમણાં એક તાલીમ એની એ ગોઠવવામાં આવશે અને ફરીથી બધાને હું અપીલ કરું છું કે આ પૂરેપૂરી સુરક્ષા રાખે અને કોઈ સંજોગોમાં અકસ્માત ન થાય એના માટે પૂરતા પ્રયત્ન કરે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.